નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ટ્રાયથલોન તથા સ્વિમાથોનનું કરાયું આયોજન। કડકડતી ઠંડીમાં બાળકોથી લઈ વૃદ્ધોએ દરિયા સાથે ભીડી બાથ। પોરબંદરમાં સ્વિમિંગની સ્પર્ધામાં મહિલા સ્પર્ધકને હૃદયરોગનો હુમલો। તરણ સ્પર્ધામાં મહિલાને તુરંત સારવાર મળી જતા તબિયતમાં સુધારો। પોરબંદરના બડા વિસ્તારમાં લીલી ચાદર જેવો લહેરાયો રવિ પાક। ઠંડીની જોરદાર અસર હોવાથી શિયાળુ પાકને ફાયદો થવાની આશા। ઉત્તરાયણ પહેલા જ જેતપુર પોલીસનો ચાઇનીઝ દોરી પર દરોડો। ચાઇનીઝ દોરીની 84 ફિરકી સાથે એક શખ્સની પોલીસે કરી ધરપકડ। પોરબંદરમાં ટ્રાયથલોન તથા સ્વિમાથોન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વિમાથોનમાં 1000થી વધુ સ્પર્ધકોએ અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો। પોરબંદરમાં શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ 25મી રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયથલોનના સ્વિમાથોન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વિમાથોનમાં અલગ અલગ કેટેગરીમાં હજારો સ્પર્ધકો ભાગ લીધો હતો। આજે 1 કિલોમીટરમાં વિવિધ કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં 1000થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, ત્યારે આ સ્પર્ધામાં 16 રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ ટ્રાયથલોનમાં 750 મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાયકલિંગ અને 21 કિલોમીટર રનિંગનો પણ સમાવેશ થાય છે। મારું નામ રાજુભાઈ દેસાઈ, એડવોકેટ નોટરી છું અને અમદાવાદથી આવ્યો છું। આ મારું ચોથું વર્ષ છે। અહીંયા આગળ દર વર્ષે ઇવેન્ટમાં ભાગ લઈએ છીએ અને બહુ સરસ છે। આ વખત પણ બહુ મજા આવી ગઈ। આ લોકોનું મેનેજમેન્ટ ને વ્યવસ્થા બધી બહુ સારી હતી। આ સ્વામી નિવાસન ઉત્તર પ્રગતિ કરે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ। દર વર્ષે અમને બોલાવે, દર વર્ષે આજના કાર્યક્રમમાં વધારો કરે અને અપડેટ કરે એવું અમે ઈચ્છીએ છીએ। અને અમે 1 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લીધો હતો 45 થી 60 વર્ષની ઉંમરમાં। મારું 56મું વર્ષ ચાલે છે। અનુભવ બહુ સરસ રહ્યો, બહુ મજા આવે છે। જાણે એવું લાગે કે દર 3 મહિને આવી ઇવેન્ટ રાખવી જોઈએ। જે 1 વર્ષે રાખે દર 6 મહિને રાખવી જોઈએ આ ઇવેન્ટ। તો નવા યુવાનોમાં ને અમને જોઈને નવા છોકરાઓમાં ઉત્સાહ પણ જાગે અને ગુજરાતમાં જે આગામી 2036માં જે ઓલિમ્પિક આવવાની છે, તો સ્વિમિંગમાં પણ આપણો પગ પેસારો ગુજરાતનો થાય અને દેશનો વધારો થાય અને યુવાનો સ્વિમિંગ પ્રત્યે જાગૃત થાય એવી અમારી ખાસ પબ્લિકને બધાને સરકારને એવું વિનંતી છે। હું પ્રવીણ પટેલ અમદાવાદથી આવું છું। હું છેલ્લા 2 વર્ષથી આ ઇવેન્ટમાં ભાગ લઉં છું। આ ઇવેન્ટમાં જે શ્રીરામ સિંહ સ્વિમિંગ ક્લબ જે આયોજન કરે છે એને આજે 25 વર્ષ પૂરા થયેલા છે। સિલ્વર જ્યુબિલી ઉજવે છે। બહુ સરસ આયોજન કરે છે। બધા જ પાર્ટિસિપેન્ટનું ખૂબ ખૂબ ધ્યાન રાખે છે અને કોઈ પણ અગવડ ના પડે એનું ધ્યાન રાખવામાં આવે છે। મેં 1 કિલોમીટર પેરા સ્વિમર તરીકે પાર્ટિસિપેટ કરેલ છે। મારા ગ્રુપમાંથી અમદાવાદથી મારા સ્વિમિંગ પુલમાંથી 20 મેમ્બરનું ગ્રુપ આવેલ છે। બધા રેગ્યુલર મેમ્બર છે। હું એકલો પેરા સ્વિમર છું। આ રીતે એક્ટિવિટીમાં બધાએ પાર્ટિસિપેટ કરવું જોઈએ અને જે ક્લબ આ એક્ટિવિટી કરી રહી છે એને સાથ અને સહકાર આપવો જોઈએ। આજે આખું આયોજન છે, કેટલા દિવસનું આયોજન છે ને કેટલા રાજ્યોમાંથી અને કેટલા સ્પર્ધકો આમાં ભાગ લઈ રહ્યા છે? આજે કુલ 16 રાજ્યોમાંથી પાર્ટિસિપન્ટ્સ છે। 2 દિવસનો આ ઇવેન્ટ છે, જેની અંદર ટ્રાયથલોન અને સ્વિમાથોનનું આયોજન થયું, જેની અંદર સ્પ્રિન્ટ ટ્રાયથલોન, સ્ટાન્ડર્ડ ટ્રાયથલોન ને ટ્રાયથલોન 113 એનું આયોજન થયું છે। ટ્રાયથલોન 113માં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાયકલિંગ અને 21.1નું રનિંગ છે। બધું એકી સાથે લગભગ 8, સાડા 8, 9 કલાકનો ટાઈમ લાગે એવરેજ સ્પર્ધકને પૂરું કરતા, એટલા ટાઈમની ઇવેન્ટ છે। અને એ જ રીતે 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટરનું પણ આયોજન છે કે જેની અંદર ખૂબ સ્પર્ધકોએ પાર્ટ લીધો છે। 1 કિલોમીટરની સ્વિમાથોનમાં અંદાજે 900 જેટલા પાર્ટિસિપન્ટે પાર્ટ લીધો છે
અને 2, 5, 10, 15ની અંદર લગભગ 500 થી 600 પાર્ટિસિપન્ટે પાર્ટ લીધો છે. ખૂબ સારો ઉત્સાહ છે બધાનો. આખા ભારતમાંથી 16 રાજ્યોમાંથી પાર્ટિસિપેશન આમાં આવ્યું છે. અને શ્રી રામ સ્વિમિંગ ક્લબની આ 25મી વર્ષની જે ઉજવણી છે એ ખૂબ સારી રીતે ચાલી રહી છે. અને અમે સૌનો ધન્યવાદ આપીએ છીએ કે બધાનો આટલો સહકાર મળ્યો. આ ટોટલ લગભગ 1500ની ઉપર છે. 2 ટ્રાયથોલોન અને સ્વિમાથોનના ગણીને લગભગ 1550 જેવા હશે સ્પર્ધકો. આની અંદર નેશનલ રમી ગયેલા ખેલાડીઓ તો ઘણા છે. હવે આઈડેન્ટિફાઈ કરવા આગળ પણ આપણે મને જણાવતા આનંદ છે કે તેન્ઝિંગ નોર્ગે એવોર્ડી છે શ્રીકાંત વિશ્વનાથન, કે જેમને તેન્ઝિંગ નોર્ગે એવોર્ડ લોંગ ડિસ્ટન્સમાં મળેલો છે, એ પણ આપણી 15 કિલોમીટરની ઇવેન્ટમાં પાર્ટિસિપેશન કર્યું છે. નોર્મલ સ્પર્ધકો તો છે, સાથે દિવ્યાંગ પેરા પણ છે. પેરા સ્વિમર્સની પણ 1 કિલોમીટર અને 5 કિલોમીટરની કોમ્પિટિશન રાખી છે. હવે એમનો પણ સારો પ્રતિસાદ રહ્યો છે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ટ્રાયથલોન તથા સ્વિમાથોન 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાયથલોનમાં 750 મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાયકલિંગ અને 21 કિલોમીટર રનિંગનું આયોજન થયું છે. ત્યારે આ સ્પર્ધામાં એક સ્પર્ધકને હૃદયરોગનો હુમલો આવતા સારવારમાં ખસેડવા પડ્યા હતા. પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા ટ્રાયથલોનના સ્વિમાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી સ્પર્ધકો મેદાનમાં ઉતરી ગયા છે. આ મેદાનમાં નાના બાળકથી લઈ વયોવૃદ્ધ સુધીના લોકો ભાગ લઈ રહ્યા છે. ત્યારે આજે સ્પર્ધાના પ્રથમ દિવસે લીનાવર્ધન નામના અમદાવાદના 70 વર્ષના સ્પર્ધકને હાર્ટ એટેક આવી ગયો હતો. ત્યારે તેને ક્રિટિકલ કેર યુનિટના ડોક્ટર કમલ મહેતા દ્વારા ટ્રીટમેન્ટ અપાઈ હતી અને ત્યારબાદ આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. આયોજકો દ્વારા સ્પર્ધકોને માટે મેડિકલ ટ્રીટમેન્ટની ઉત્તમ સુવિધા સ્થળ પર જ ઊભી કરવામાં આવી છે, જેથી સ્પર્ધકોને સરળતા રહે છે. હાલ આ લીનાબેન વર્ધનની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મારું નામ બીના મિસ્ત્રી છે અને અમે 7-8 જણા અમદાવાદથી અહીંયા સ્વિમિંગ કોમ્પિટિશન માટે આવ્યા હતા. અને લીના વર્ધન છે એ અમારા ફ્રેન્ડ થાય અને એ બહુ સારા આપણા હોકી અને ફૂટબોલના નેશનલ પ્લેયર રહી ચૂક્યા છે અને એ અત્યારે પણ ફૂટબોલ કમિટીમાં એમની સેવા આપી રહ્યા છે અને ખાસા વખતથી સ્વિમિંગ પણ કરી રહ્યા છે. અને અમે અહીંયા શ્રીરામ સ્વિમિંગ કોમ્પિટિશનમાં અમે આવ્યા અને આ જે બન્યું પણ એમની બહુ જ સારી બધી વ્યવસ્થા છે. તરત એમને ત્યાં આગળ ટ્રીટમેન્ટ મળી ગઈ. શું કે આપણે તરત જ જે રેસ્ક્યુ ટીમે એમને બહુ જ સારી ટ્રીટમેન્ટ આપી, તરત અહીંયા લઈ આવ્યા અને એમની કન્ડિશન હવે બહુ જ સરસ છે. અને થેન્ક યુ શ્રીરામ સ્વિમિંગ કોમ્પિટિશન, તમારો ખૂબ ખૂબ આભાર અને તમે બહુ જ સારી રીતે બધી જ વસ્તુઓ મેનેજ કરી રહ્યા છો. કીપ ઇટ અપ. પોરબંદરમાં હાલ ઠંડીમાં વધારો થયો છે. ત્યારે ઠંડીના સમયમાં સવારની શાળાઓમાં બાળકોને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે ખાસ કરીને હાલ શાળાના સમયમાં ફેરફાર કરવા વિદ્યાર્થી નેતા દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર રાજ્ય સહિત પોરબંદરમાં હાલ શિયાળાના સમય દરમિયાન કડકડતી ઠંડી પડતી હોય ત્યારે સવારથી તમામ શાળાઓનો સમય 1 કલાક મોડો કરવા વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે પ્રાથમિક શિક્ષણ અધિકારીને ટેલિફોનિક તેમજ પત્ર લખી રજૂઆત કરી હતી. હાલ થોડા દિવસથી ઠંડીનું પ્રમાણ પણ વધતું જતું હોય તેમજ સૂર્યોદય પણ મોડો થતો હોય છે. ત્યારે ઘણી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસનો સમય સવારના 7 વાગ્યાનો હોવાથી તે શાળાના સમયમાં ફેરફાર કરવા માંગ કરી હતી. શિયાળાનો સમય શરૂ થયો છે. આપણે સૌ જાણીએ છીએ કે ઠંડીનું પ્રમાણ પણ દિવસે દિવસે વધતું રહે છે. ત્યારે શિયાળાના સમયમાં સૂર્યાસ્ત પણ મોડો થતો હોય ત્યારે આપણે જોઈએ છીએ કે આ જે વાલીઓ છે તેમની એક રજૂઆત આવી છે. ત્યારે વિદ્યાર્થી નેતા તરીકે માનનીય શિક્ષણ અધિકારીને આજે એક પત્ર લખીને એક રજૂઆત કરી હતી અને એક માંગ કરી હતી કે શિયાળાના સમયમાં જે બાળકોની જે સવારની સ્કૂલ છે તેનો સમય 1 કલાક મોડો કરવામાં આવે છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે હમણાં દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાનું છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે 7 વાગ્યાનો જે સ્કૂલનો સમય છે તેના કારણે બાળકોને ફરજિયાત પડે 5 કે 6 વાગે ઉઠવાની ફરજ પડે છે અને આવી ઠંડીમાં શું હાલત થાય છે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે એક રજૂઆત કરી છે અને માંગ કરી છે કે વહેલી તકે આ શિયાળાનો સમય છે તે 1 કલાક મોડો કરવામાં આવે તેવી એક માંગ કરી. સવારથી જે પણ શાળામાં વહેલી સવારનો સમય છે તેમને 1 કલાક મોડો કરવામાં આવે તો ધોરણ 1 થી 5ના નાના ભૂલકાઓ હોય તેમને થતી મુશ્કેલીનો અંત આવી શકે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં NMMS પરીક્ષા 8 સેન્ટરો પર યોજાઈ હતી, જેમાં કુલ 1812 વિદ્યાર્થીઓમાંથી 1766 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત પોરબંદરમાં આજે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લાના 8 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી. ત્યારે પોરબંદર જિલ્લામાંથી રજીસ્ટ્રેશન કરાવેલ 1812 વિદ્યાર્થીઓમાંથી 1766 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 46 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ પરીક્ષા તમામ કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા વિસ્તારમાં ચોમાસાના સમયમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. જો કે ભારે વરસાદને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણી હોવાથી હાલ શિયાળુ પાક લહેરાતો નજરે ચડી રહ્યો છે. ગત ચોમાસામાં પોરબંદર પંથકમાં કમોસમી વરસાદ થયો હતો, ત્યારે ખેડૂતોએ મગફળી ઉપાડવાનું ચાલુ કરતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો હતો. જોકે સરકારે થોડી ઘણી સહાય કરી અને વધુમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 125 મણ મગફળી ખરીદવાનું ચાલુ કરતા ખેડૂતોને થોડી ઘણી રાહત મળી હતી. ત્યારબાદ કુવામાં, બોરમાં તેમજ જળ સ્ત્રોતોમાં પાણી પુષ્કળ હોવાથી ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું, જેમાં ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે ધાણા, ચણા, જીરું, ઘઉં અને પશુઓના ચારા માટે જુવારનું વાવેતર કરાયું છે. જોકે શિયાળુ પાકમાં ધાણાના પાકમાં થોડી નબળાઈ છે અને ચણામાં સુકારો આવેલ છે, પરંતુ ખેડૂતોએ દવાનો છંટકાવ કરી અને ફરીથી વાતાવરણ પણ સાનુકૂળ થવાથી ચણાનો પાક પણ સારો છે. જ્યારે ઘઉંના પાકમાં વાતાવરણ ખૂબ જ સારું હોવાથી ખેડૂતોના જણાવ્યા મુજબ હજુ પણ વાતાવરણ સાનુકૂળ રહેશે તો ઘઉંનો પાક પણ સારો થશે અને પશુઓના ચારા માટે વાવેતર કરેલ જુવારનો પાક પણ સારો છે, જેથી ખેડૂતોને શિયાળુ પાક તૈયાર થશે. ત્યારે ચોમાસામાં જે નુકસાની થયેલ છે તેનું થોડો ઘણે અંશે શિયાળુ પાક થવાથી રાહત રહેશે. મારું નામ અરસીભાઈ મંડળભાઈ ખૂટી, ગામ બખરલા. અત્યારે શિયાળુ પિત્તની વાત કરીએ તો સમગ્ર બરડા પંથકની અંદર આપણે બધાને ખ્યાલ છે કે આ વર્ષે ખૂબ વરસાદ પડ્યો, જેના કારણે આ વર્ષે ક્યાંય પણ કોઈ જગ્યાએ પાણીની કોઈ તંગી નથી. એના કારણે ચોમાસામાં જેટલું વાવેતર થતું હોય એટલું જ વાવેતર શિયાળુ પિત્તનું કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને ઘઉં, ચણા અને ધાણાનું વાવેતર મોટા ભાગે બરડા પંથકમાં કરવામાં આવ્યું છે. આ ત્રણેય પાકો છે એ અત્યારે ખૂબ સારા છે. સારી ઉત્પાદન ખેડૂતોને થાય એવી આશા પણ છે. હમણાં 1-2 દિવસ પહેલા થોડો ઘણો વરસાદ પોરબંદર સિટી પૂરતો હતો, ગામડામાં ક્યાંય નથી અને કોઈ જગ્યાએ કંઈ નુકસાની નથી થઈ, એટલે કુદરતનો પણ આપણે ખેડૂત તરીકે આભાર માનીએ છીએ. અને સાથે સાથે ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું કે શિયાળુ પિત્તની અંદર ખેડૂતો પ્રત્યે ખૂબ દયા રાખે અને એમની મહેરબાની રહે અને ખૂબ ઉત્પાદન થાય એવું પણ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આ વર્ષે મેં જેમ કીધું એમ એક પણ જગ્યાએ જ્યાં ખેતરોમાં વાવેતર થઈ શકે એમ હોય એમાં તમામ જગ્યાએ વાવેતર કરવામાં આવ્યું છે અને ઉત્પાદન પણ ખૂબ થાય. અને અત્યારે પણ પાક છે એમાં ખૂબ નરવાઈ છે, ખૂબ સારો એવો પાક છે. ગોઢાણું મારું ગામ હે, લાખણસિંહ પુંજા ગોઢાણીયા, અને મારી ગોઢાણે જમીન હે અને મેં ઘઉંનું વાવેતર કીધું, બરાબર. આહિરે 25 વીઘાનું અને હારામાં હારા ઘઉં હે, બરાબર. ઘઉંમાં કોઈ વસ્તુ ઘટતી નહીં. તમારા માંડવીના પાકનું શું થયું હતું? માંડવીના પાકમાં અમારા તાવને નીચે જમીન આવીને જ માંડવીમાં તરફ લાગતા માંડવી નથી થઈ, બરાબર. એના સામે સરકારી જે કંઈ નિર્ણયથી અમને શું સહાય આપી એ અમારે આવે ગઈ સહાય, બરાબર. અને ઘઉંનું વાવેતર થાય એટલે તમારે કંઈક ઓલી જે નુકસાની છે એ વળી જાય? હા, ઘઉંનું અમારે આ ઘઉં થાય ને એમાં ઓલી નુકસાની વળી જાય. અટાણે પાક સારો છે? હા, 100% પાક કમ્પ્લીટ જ છે અમારા ગામનો. ખેડૂતોના જણાવ્યા મુજબ વર્તુ 2 ડેમ સમારકામ કરવાનું ચાલુ ખાલી કરવાનો સરકારનો પ્લાન છે. તો ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમારકામ માર્ચ એપ્રિલમાં કરવામાં આવે તો ખાલી કરવા સમયે પાણી છોડવામાં આવશે તો ખેડૂતોને ઉનાળુ પાકનો લાભ પણ મળશે. વધુમાં ખેડૂતોના જણાવ્યા મુજબ આ શિયાળુ પાકમાં જેમ
ઠંડી વધે તેમ પાક સારો થાય અને હાલમાં ઠંડીની જોરદાર અસર હોવાથી આ શિયાળુ પાકને ફાયદો થશે તેવું ખેડૂતોનું માનવું છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં ટ્રાયથલોનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આયોજનના પગલે ટ્રાફિક નિયંત્રણમાં વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. શ્રી રામસી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા ટ્રાયથલોન કે જેમાં સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગ સ્પર્ધાનું આયોજન 3/1/2026ના રોજ કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં 8 વર્ષથી વધુ ઉંમરના બાળકો સહિત વિવિધ વયજૂથના ખેલાડીઓ ભાગ લેશે. ત્યારે સાયકલિંગ રેસ દરમિયાન સાયકલિસ્ટો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાના હોવાથી કોઈ અવરોધ કે અકસ્માત જેવી આકસ્મિક ઘટના ન બને તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર 3/1/2026ના રોજ સવારે 6:30 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી નિર્ધારિત માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રીએ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી, જેમાં મંત્રીએ સ્થળ પર સંબંધિત વિભાગના અધિકારીઓને ખેડૂતોની સમસ્યાના નિરાકરણ માટે સૂચના આપી હતી. પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામની સુંડાવદર સીમ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અંગે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી હતી, જેમાં મંત્રીએ અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સમસ્યાના યોગ્ય તથા કાયમી નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા અને વિરમભાઈ કારાવદરા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા પીજીવીસીએલના કર્મચારીઓને તાલીમ અપાઈ હતી, જેમાં મુખ્ય પીજીવીસીએલ કચેરી ખાતે આગ અકસ્માતના બનાવવાના સમયે શું તકેદારી રાખવી, શું પગલાં લેવા તે અંગેનું માર્ગદર્શન અપાયું હતું, તેમજ આગ બચાવના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. પોરબંદરમાં ખારવાવાડમાં ચાલતી રામકથાનો વિરામ થયો છે. આ કથાની ખાસિયત એ હતી કે મહિલાઓ દ્વારા જ આયોજિત હતી ને કથાવાચક પણ મહિલા જ હતા, ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓએ આ કથાનો લાભ લીધો હતો. પોરબંદરમાં શ્રી ગણેશ સત્સંગ મંડળ તથા સ્વર્ગસ્થ હીરાલાલભાઈ મસાણીની સ્મૃતિમાં સનાતન ધર્મના રક્ષક એવા ભગવાન શ્રી રામજીની કથાનું આયોજન થયું હતું. કથા દરમિયાન હજારો લોકોએ કથા અમૃતવાણીનો લાભ લીધો હતો, જેમાં રામ જન્મોત્સવ, રામ વિવાહ, શબરી મિલન જેવા ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. આ રામકથા દરમિયાન હજારો લોકોએ કથાનો લાભ લીધો હતો. તે ઉપરાંત ખારવા સમાજના વાણોર પવનભાઈ શિયાળ પટેલ, ટ્રસ્ટીઓ અને પોરબંદર તાલુકાના કોળી સમાજના પ્રમુખ ગીગાભાઈ ચાવડા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને કથાનું આયોજન થયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 1 વર્ષમાં જાહેરમાં કચરો કરનાર તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરનારાઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને કચરો મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરા વાહનમાં નાખવા અપીલ કરવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ તથા પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સતત અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચનાથી સેનિટેશન ઓફિસર જગદીશ ઢાકી તથા શહેરના વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરો દ્વારા તારીખ 1 જાન્યુઆરીથી તારીખ 31 ડિસેમ્બર 2025 દરમિયાન સમગ્ર શહેરમાં વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરી ગ્રાહકોને આપતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કુલ 310 વેપારીઓ પાસેથી રૂપિયા 1,27,850 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે તથા 3,153 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. ઉપરાંત જાહેરમાં ગંદકી કરનાર વ્યક્તિઓ, વેપારીઓ તેમજ જાહેર સ્થળોએ દબાણ કરનાર કુલ 843 લોકો સામે 2,27,980 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ રીતે સેનિટેશન વિભાગ દ્વારા કુલ 3,55,830 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
હાલમાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં દારૂ અંગે વાયરલ થયેલા આ વિડીયોમાં પોરબંદરનો યુવાન હોવાનું સામે આવ્યું છે. જોકે આ વિડીયો અંગે પોલીસે તપાસ કરતા વિજય અમૃતલાલ ડાભી નામના આઈડી પરથી વાયરલ થયેલ વિડીયો દીવનો હોવાનું ખુલ્યું હતું. ત્યારે આ શખ્સે વિડીયો બદલ માફી માંગી છે. ઉત્તરાયણ પહેલા જેતપુર સિટી પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં એક રહેણાંક મકાનમાંથી આ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પતંગની ઉજવણીમાં કાચથી પાયેલ પાકા દોરા અને ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તેની હેરાફેરી અને વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ પણ કડક હાથે કાર્યવાહી કરી રહી છે, જેમાં જેતપુર પોલીસે જીન પ્લોટમાંથી એક રહેણાંક મકાનમાં દરોડો પાડી આ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં પોલીસે ચાઇનીઝ દોરીની 84 ફિરકી સાથે આબિદ મુસાણી નામના શખ્સને પણ ઝડપી લીધો હતો. આ શખ્સ છાને ખૂણે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાનું જાણવા મળે છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના જુંડાળા જીન પ્રેસ વિસ્તારમાં એક આપઘાતની ઘટના સામે આવી હતી, જેમાં હરીશભાઈ માવજીભાઈ વાળા નામના વૃદ્ધ કેન્સરની બીમારીથી કંટાળી જઈ પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે, જેમાં 52 બાદરશાહીના પિલાણામાં સાથે કામ કરતા બે શખ્સો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ઈશ્વર ગોવિંદ ચામડિયા નામના શખ્સે ભૌતિક વિજેશ પવનિયા પર ચાકુ વડે હુમલો કરી દેતા ભૌતિકને સારવાર માટે ખસેડાયો છે, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના આદિત્યાણા ગામે એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે સંતોકબેન દેવશીભાઈ કારાવદરા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં મહિલા પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ટ્રાયથલોન તથા સ્વિમાથોનનું કરાયું આયોજન. કડકડતી ઠંડીમાં બાળકોથી લઈ વૃદ્ધોએ દરિયા સાથે ભીડી બાથ. પોરબંદરમાં સ્વિમિંગની સ્પર્ધામાં મહિલા સ્પર્ધકને હૃદય રોગનો હુમલો. તરણ સ્પર્ધામાં મહિલાને તુરંત સારવાર મળી જતા તબિયતમાં સુધારો. પોરબંદરના બડા વિસ્તારમાં લીલી ચાદર જેવો લહેરાયો રવિ પાક. ઠંડીની જોરદાર અસર હોવાથી શિયાળુ પાકને ફાયદો થવાની આશા. ઉત્તરાયણ પહેલા જ જેતપુર પોલીસનો ચાઇનીઝ દોરી પર દરોડો. ચાઇનીઝ દોરીની 84 ફિરકી સાથે એક શખ્સની પોલીસે કરી ધરપકડ. ફરી મળીશું આવતીકાલ આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.